મિત્રો, આની પહેલાંના તાસમાં આપણે વ્યાપાર ચક્ર વિશે સમજ્યા. વ્યાપાર ચક્ર એટલે અર્થતંત્રમાં વ્યાપારી પ્રવૃત્તિમાં આવતા જુદા જુદા પ્રકારના પરિવર્તનો, અસમતુલાઓ, ઉથલપાથલો, એને આપણે વ્યાપાર ચક્ર તરીકે ઓળખશું. અર્થતંત્રમાં જુદી જુદી પરિસ્થિતિમાં વેપારમાં વધારો, ઘટાડો, તેજી, મંદી, અસમતુલા આવી અનેક પરિસ્થિતિઓ ઊભી થાય છે. માંગમાં પરિવર્તન થાય, કિંમતમાં પરિવર્તન થાય, આવા અનેક કારણોથી વેપાર ચક્ર ઉદ્ભવતું હોય છે. તો કેટલીક વાર કુદરતી કારણોને લીધે પણ વ્યાપાર ચક્ર ઉદ્ભવતું હોય છે. વેપાર ચક્રની અંદર આપણે ગઈકાલે જોયા એમાં મુખ્ય 4 પરિવર્તનો જોયા. એમાં તો આકસ્મિક આર્થિક પરિવર્તનો આપણે પહેલાં જોયા હતા. આવા પરિવર્તનો અચાનક અને અણધાર્યા આવતા હોય તો એને આકસ્મિક આર્થિક પરિવર્તન કહેવામાં આવે છે. કોઈ રાજ્યમાં પુષ્કળ પ્રમાણમાં અચાનક વરસાદ પડી જાય અને એને કારણે વેપારીઓને મોટા પાયા પર નુકસાન થાય, ખેતીવાડીમાં નુકસાન થાય, તો આ પરિસ્થિતિ કેવી થઈ? આકસ્મિક પરિસ્થિતિ થઈ. એને કારણે ઘણીવાર લાંબા ગાળાની અસર પણ જોવા મળે. માનો કે ખેતીમાં પાક ધોવાઈ ગયા, તો હવે નવો પાક ઉગતા સમય લાગશે, સમયસર બજારમાં પાક પહોંચી શકશે નહીં. તો આ રીતે આને આપણે કહેશું કે ભાઈ આકસ્મિક આર્થિક પરિવર્તન અણધાર્યા અને અકસ્માતે આવતા પરિવર્તનો છે. કોરોના કાળ અત્યારે હાલે છે, તો અત્યારે આપણે જોયું માર્ચ મહિનાથી આપણા દેશની અંદર લોકડાઉન ચાલુ થયું, તો અનેક ઉદ્યોગો, નાના મોટા ઉદ્યોગો સહિત બધું આર્થિક વ્યવહારો ઠપ થઈ ગયા. એને પરિણામે ઉદ્યોગ ધંધાના માલિકોને પણ નુકસાન થયું, કારીગરોમાં બેરોજગારી વધી. તો આવા પરિવર્તનો એ અણધાર્યા અને આકસ્મિક પરિવર્તનો છે. જો બરાબર, તો આને કહી શકાય કે આવા પરિવર્તનો પણ વ્યાપાર ચક્રમાં ઉદ્ભવતા હોય છે. બીજું, મોસમી આર્થિક પરિવર્તન. અર્થતંત્રમાં ઋતુ આધારિત પરિવર્તનો પણ આવે છે. શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં બજારમાં જુદી જુદી માંગ સર્જાતી હોય છે અને તે મુજબ ઉત્પાદન, રોજગારીમાં પણ પરિવર્તનો આવે છે. આમ દર વર્ષે મોસમી પરિવર્તનોનું એક ચક્ર ચાલ્યા કરે છે અને તેમાં સમયાંતરે પરિવર્તન આવ્યા કરે છે. આ વર્ષે વચ્ચે ક્યાંક ક્યાંક માવઠા પડ્યા, વરસાદ થયો સિઝન વગરનો, તો કેરીની સિઝનને અસર થઈ. તમે જુઓ જેટલા પ્રમાણમાં આપણે કેરી આવતી એ કેરીઓ આવી શકી નથી. બીજું, કોરોનાને લીધે અન્ય રાજ્યોમાંથી આવતી કેરીઓ આપણે ત્યાં આવી શકી નથી. તો આમ આપણે એના દામ એટલે કે એની કિંમત ઊંચી ચૂકવવી પડી છે. જો કેરી ઉપર આવેલો, આંબા ઉપર આવેલો મોર છે એ ખરી જાય, અને એ ખરી જાય એટલે કેરીનું ઉત્પાદન ઘટી જાય. અત્યારે તીડનો હુમલો છે, તમે જો ચારેકોર તીડની વાત હાલ્યા કરે. ખેતીના પાકને આ પુષ્કળ પ્રમાણમાં નુકસાન કરે છે. બરાબર, તો આમ જુદા જુદા સમયગાળામાં મોસમ અનુસાર આપણે જ્યારે પાક લઈએ છીએ ત્યારે કોઈ આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એ કેવા કહેવાય? મોસમી પરિવર્તન. અતિશય વધુ પડતી ઠંડી પડી, અતિશય વધુ પડતી ગરમી કે વધુ પડતો વરસાદ, તો પણ મોસમ જે મુજબ હોવી જોઈએ એ મુજબ ન રહેતા પાકને અનેક પ્રકારનું નુકસાન થાય. અન્ય ઉત્પાદનોમાં પણ એની અસર જોવા મળશે. તો આ પ્રકારની પરિસ્થિતિ એટલે આર્થિક પરિવર્તન. પણ કેવું? મોસમી આર્થિક પરિવર્તન. મોસમ અનુસાર જે પરિવર્તનો ચાલ્યા આવે છે એને
મોસમી આર્થિક પરિવર્તન કહેવામાં આવે છે. હજી શિયાળો પૂરો નહીં થયો હોય ત્યાં તરબૂચને સાકરટેટીની બધો ઉત્પાદન આવવા માંડે. હવે તમે વિચાર કરો, એ બધા ઉનાળુ ફળ છે, છતાં એ આવવા માંડે છે વહેલા. તો એ કેવું પરિવર્તન થયું? મોસમી આર્થિક પરિવર્તન થયું. બરાબર. પછી ત્રીજું, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન. કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમયગાળા સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલુ રહે તો એ દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન છે. આવા પરિવર્તનો ચક્રાકાર હોતા નથી. માનો કે ખેતી ક્ષેત્રની અંદર જુદા જુદા પાકમાં નવા નવા સંશોધન થયા અને એ સંશોધનોને કારણે આજે આપણને હવે ધીમે ધીમે એવા પાક મળતા થયા, તો એ કેવા કહેવાય? દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કહેવામાં આવે છે. અમદાવાદ કાપડનું માન્ચેસ્ટર ગણાતું હતું આપણે, કે ભાઈ ત્યાં પુષ્કળ કાપડ ઉત્પાદન થતું, કાપડની અઢળક મિલો હતું. હવે એનું સ્થાન અત્યારે સુરતે લઈ લીધું. તો સુરતમાં અત્યારે ઢગલાબંધ કાપડનું ઉત્પાદન થાય, એટલી સાડીઓના કારખાના, રોજ નવી ડિઝાઇનો બદલાતી હોય છે ત્યાં અનેક પ્રકારની. તો આને કેવું કહેવામાં આવ્યું? તો કે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન છે. બરાબર. એક જ દિશામાં છે અને લાંબા સમય સુધી એ અસ્તિત્વમાં છે. પછી ચક્રવત આર્થિક પરિવર્તન ચોથું. આવા પરિવર્તનો ઉર્ધ્વગામી અને અધોગામી, એટલે ઉપર અથવા નીચેની સાઈડ તમે જો ચડતી અથવા પડતી કહી શકીએ. તો આને આપણે કહેશું ઉર્ધ્વગામી એટલે વિરુદ્ધની દિશામાં, અને અધોગામી એટલે નીચેની દિશામાં. તો આ રીતે આવા પરિવર્તનોમાં જોવા મળે છે. તો આવા પરિવર્તનો એ કેવા પરિવર્તનો કહેવાય છે? ચક્રવત આર્થિક પરિવર્તન કહેવામાં આવે છે. આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે. હવે ઘણીવાર આવા પરિવર્તનો આપણે ઓળખી ન શકીએ, છતાંય એની નિશ્ચિતતા નથી, ઓળખી ન શકીએ તો પણ આપણને એનો અણસાર આવી જાય કે ભાઈ આકાશમાં વાદળા એવા છવાણા હોય, પવન સતત ફૂંકાય તો આપણને તરત ખબર પડી જાય કે ભાઈ વાવાઝોડાની હવે અસર ઉદ્ભવશે. બરાબર. તો આવા પરિવર્તનો કેવા છે? તો આવા ચક્રીય પરિવર્તનો છે. બરાબર. ઓચિંતા અને આકસ્મિક એ ઘણીવાર આવી જાય, એ નિશ્ચિત નથી હોતા પણ આપણે એને ઓળખી શકીએ છીએ. બરાબર. તો આવા પરિવર્તનો એ ચક્રવાત પરિવર્તન છે. અર્થતંત્રમાં, આર્થિક બાબતોમાં પણ આવા પરિવર્તનો જોવા મળે. ઘણીવાર તમે જો શેર બજાર ઓચિંતું આગળ વધી જાય અને ઓચિંતું પાછું નીચે પટકાય, એટલે શેરની કિંમત ઘટી જાય, ઘણીવાર શેરની કિંમત ઓચિંતી વધી જાય. તો આ ચક્રવાત પરિવર્તન છે. કારણ કે અર્થતંત્રમાં આયાત અને નિકાસને આધારે ઉદ્યોગોની પરિસ્થિતિ સારી કે નબળી થતી જાય, એને પરિણામે માર્કેટમાં એની કિંમતમાં પણ વધારો ઘટાડો થાય, એટલે એના શેરની કિંમતમાં પણ ફેરફાર થતા હોય છે. તો આ રીતે આપણે કહી શકીએ કે આ ચક્રવાત આર્થિક પરિવર્તન છે. ત્યાર પછી વ્યાપાર ચક્રની વ્યાખ્યા ખાસ યાદ રાખજો. હેબલરની વ્યાખ્યા ખૂબ મહત્ત્વની છે, પૂછાય છે. તો હેબલર જણાવે છે કે અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. અર્થતંત્રમાં કેટલીક વાર સારી પરિસ્થિતિ હોય તો કેટલીક ખરાબ પરિસ્થિતિ, એટલે ઘણીવાર વેપારીઓને પુષ્કળ નફો થાય તો ઘણીવાર એ લોકોને નુકસાન પણ થતું હોય છે. તો આવા સારા અને ખરાબ પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. હીરા બજારમાં તમે જો ઘણીવાર તેજી હોય તો પુષ્કળ આ લોકોને થતી હોય છે, કારીગરોને, માલિકોને, અને મંદી હોય ત્યારે બંનેને નુકસાન જતું હોય છે. તો હીરા બજારની અંદર મોટા પાયા પર આવી પરિસ્થિતિ વારંવાર ઉદ્ભવતી હોય છે. કૃષિ ક્ષેત્રમાં એકારે પાકનું ઝાઝું ઉત્પાદન થઈ જાય અને બજારમાં સસ્તો માલ વેચાવા માંડે તો ખેડૂતોને નુકસાન જાય છે. ઘણીવાર ઓછી કિંમતમાં ડુંગળી છે, લસણ છે, એવું બધું વેચી દેવું પડે. બરાબર. તો એમને ઘણીવાર નુકસાન થાય, અને ઘણીવાર બધાનો મર્યાદિત પાક થયો અને બજારમાં વેચે તો એ ઊંચી કિંમત મેળવી શકે. બીજું, આંતરરાષ્ટ્રીય બજારમાં બીજા દેશોમાં પણ એ વસ્તુઓ મોકલાવે ને જો સારી કિંમત ઉપજે તો એને વધુ નફો થતો હોય છે. પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓચિંતી માંગ ઘટી જાય
તો એને કારણે ડુંગળી લસણના ભાવ ઘટતા ખેડૂતોને પણ એ નુકસાન સહન કરવું પડે. તો આવા પરિવર્તનોને આપણે વ્યાપાર ચક્ર તરીકે ઓળખશું. તો આને આપણે હેબલરની વ્યાખ્યામાં જોયું કે અર્થતંત્રમાં આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. તેના પરથી આપણને એના લક્ષણો આપવામાં આવેલા છે. તો પહેલું, અર્થતંત્રમાં આર્થિક ઉથલ પાથલ થાય છે. જો ઉથલ પાથલ એટલે સુધારા વધારા અથવા ચડતી પડતીની પરિસ્થિતિ, બરાબર. આવા ઉથલ પાથલના સમયગાળામાં અર્થતંત્રમાં ઉદ્યોગ જગતે અને દરેક ક્ષેત્રોએ જાળવીને વ્યવહાર કરવો પડે છે. એક એનું ખોટો નિર્ણય છે એને મોટા પાયા પર નુકસાનમાં મૂકી દેતો હોય છે, બરાબર. તો અર્થતંત્રમાં આર્થિક ઉથલ પાથલ થાય છે. આપણે કોરોનાને લીધે જો અત્યારે લોકડાઉન છૂટું થયું પણ મોટા ભાગના કારીગરો પોતાના વતનમાં વહી ગયા. ઘણા ઉદ્યોગોમાં 30થી 40% ઉત્પાદન શક્તિનો ઉપયોગ શરૂ થયો હજી, અને એ બધા પાછા આવશે. વળી પાછું અર્થતંત્ર પાટે ચડતા સમય લાગશે, બરાબર. તો આ કેવી ઉથલ પાથલ? તો કે મોટા પ્રમાણમાં થયેલી ઉથલ પાથલ. બીજું, અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા બે વ્યાપાર તબક્કાઓ જોવા મળે છે. દિવાળીની સિઝન હોય ત્યારે માંગ પુષ્કળ પ્રમાણમાં હોય છે, અને માંગ પુષ્કળ પ્રમાણમાં હોય તો ગ્રાહકો ઝાઝા પ્રમાણમાં મળી રહેતા હોય છે. ને ગ્રાહકો મળે એટલે ઉત્પાદકો અને વેચનારાઓને અઢળક નફો મળશે. તો આ સારો તબક્કો છે. પરંતુ અર્થતંત્રમાં જ્યારે મંદી હોય અને દિવાળી જેવો તહેવાર હોય તો પણ લોકો પાસે પૈસા ન હોવાને કારણે લોકો ખરીદીમાં જતા નથી. ખેતીનો પાક નિષ્ફળ ગયા હોય તો ખેડૂતો, વરસાદ નથી તો પણ ખેડૂતોની આવક નથી. હીરા બજારમાં મંદી છે તો પણ લોકો પાસે આવક નથી. તો દિવાળી જેવો તહેવાર હોવા છતાં બજારમાં વસ્તુઓની માંગ સામાન્ય પ્રમાણમાં હશે. તો વેપારીઓ માટે અને ઉદ્યોગ જગત માટે આ ખરાબ પરિસ્થિતિ કહેવામાં આવશે, બરાબર. તો આવા બે તબક્કાઓ જોવા મળે, સારા અને ખરાબ તબક્કાઓ જોવા મળશે. પછી મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તનો છે. હવે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગ અને એમાં આપણે જે પરિવર્તનો લાવીએ એને કારણે ઉથલ પાથલ આવે. પહેલાંના આપણા બધા પહેરવેશ અને અત્યારના પહેરવેશમાં ઘણો ફેર પડી ગયો. પહેલાં આપણે ત્યાં ડબલા હતા ફોનના, અત્યારે મોબાઈલ ફોન આવી ગયા. તમે જો આ બધું અર્થતંત્રમાં આવતું પરિવર્તન છે, કારણ કે આપણી વપરાશમાં પરિવર્તન થયું, માંગમાં પરિવર્તન થયું, સંશોધનો થયા, બરાબર. તો આ બધા કારણે આજે માંગમાં પરિવર્તન આવ્યું. તો આ પરિવર્તન પણ એક ઉથલ પાથલનો ભાગ છે. હવે જૂના મોબાઈલ ફોન હશે એ કોઈ નહીં લે, ટચ સ્ક્રીન નહીં હોય, માત્ર કીપેડ હશે એવા. જો કારણ કે હવે અત્યારે કોનો સ્માર્ટફોનનો, ટચ સ્ક્રીન ફોનનો અત્યારે સમય છે, માંગ છે, બરાબર. તો આ કેવી કહેવાય? માંગમાં આવેલું પરિવર્તન છે. એ પણ અર્થતંત્રમાં ઉથલ પાથલ લાવી શકે છે. વ્યાપાર ચક્રીય ઉથલ પાથલ સરખા સમયના અંતરે ઉદ્ભવતી નથી. એનો કોઈ નિશ્ચિત સમયગાળો ન હોય કે 6 મહિનામાં આ ફોન બદલાઈ જશે, 6 મહિનામાં ટેકનોલોજી બદલાઈ જશે, બરાબર. સંશોધનો થાય એ પ્રમાણેમાં પરિવર્તન આવતા જાય. પહેલાં રૂમ જેવડા કોમ્પ્યુટર હતા એમ કહેવામાં આવે છે. પછી ધીમે ધીમે એનું કદ ઘટતું ગયું. આજે પામ ટોપ કોમ્પ્યુટર, હથેળીમાં સમાય એવા કોમ્પ્યુટરો આવી ગયા. એનો કોઈ સમયગાળો નિશ્ચિત નથી, બરાબર. ટ્રેનની અંદર પહેલાં ગાડીમાં કોલસાથી ચાલતા સ્ટીમ એન્જિન, વરાળ એન્જિન જોડવામાં આવતા. ત્યાર પછી આવ્યા ડીઝલ એન્જિન, ઇલેક્ટ્રિક એન્જિન આવ્યા, ગેસ આધારિત એન્જિન આવ્યા. પણ એનો કોઈ સમયગાળો નિશ્ચિત નથી કે એટલા સમયમાં જ આવશે. જેમ જેમ સમયાંતરે સંશોધનો થાય એમ સંશોધનોને કારણે નવી વસ્તુઓ બજાર આવે અને ત્યાર પછી એ અસ્તિત્વમાં આવી ગણાય છે, બરાબર. તો આમ વ્યાપાર ચક્રીય ઉથલ પાથલનો કોઈ સમયગાળો નિશ્ચિત હોતો નથી, એટલે કે સમય એનો સમાંતર હોતો નથી. સંશોધન ઉપર આધારિત હોય છે. સંશોધનો ઝડપી બને તો વસ્તુઓ ઝડપથી અસ્તિત્વમાં આવશે,
સંશોધન કરતાં સમય લાગે તો વસ્તુઓ ઝડપથી અસ્તિત્વમાં આવશે ને આ કોરોના માટેની રસી અનેક દેશના વૈજ્ઞાનિકો શોધે છે પણ હજી એને શોધતા સમય લાગે એમ કહે છે, બરાબર. એની કોઈ પરફેક્ટ દવા પણ નથી. તો આમ એનો કોઈ નિશ્ચિત સમયગાળો કોઈ પણ દેશના વૈજ્ઞાનિકો આપી શકતા નથી, બરાબર. તો એ સમયાંતરે ઉદ્ભવતી પ્રક્રિયા નથી વ્યાપાર ચક્ર. હવે જોઈએ વ્યાપાર ચક્રના તબક્કા. પહેલું, તેજી. તો વ્યાપાર ચક્રના આ તબક્કામાં વ્યાપારી પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ વપરાશ અને માંગના ઊંચા દરને કારણે અર્થતંત્રમાં નફાકારકતા હોય છે. માટે મૂડીરોકાણ અને રોજગારીનો દર ઊંચો જોવા મળે છે. વ્યાપારી પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ સાથી તો કે માંગ પુષ્કળ છે. માંગ ઊંચી છે એટલે ઉત્પાદન વધારે છે, વપરાશ વધારે છે અને એને કારણે ઉત્પાદકોને અને વેચનારાઓને નફો પણ વધુ હોય છે, બરાબર. આ લોકોને નફો વધુ મળે એટલે વધુ ઉત્પાદન કરવા એ વળી પાછું વધુ મૂડીરોકાણ કરશે અને વધુ મૂડીરોકાણ કરે એટલે નવા એકમો સ્થપાય, એમાં વળી નવી રોજગારી ઊભી થાય. તો આમ આ તેજીનો તબક્કો છે, બરાબર. અર્થતંત્રમાં ઉત્પાદન વધે, આપણી વપરાશ વધે, માંગ વધે, ઉદ્યોગ જગતમાં નફો એને કારણે વધે તો એ લોકો વળી પાછું એ નફાનું રોકાણ શેમાં કરશે? ઉદ્યોગોમાં વધુ ઉત્પાદન માટે કરશે ને વધુ ઉત્પાદન માટે વળી નવા ઉદ્યોગો સ્થાપે એટલે માણસોને વધુ રોજગારી મળશે. તો આમ અહીંયા રોજગારીનો પણ ઊંચો દર અને મૂડીરોકાણનો દર પણ ઊંચો જોવા મળશે. બીજું, ઓઠ. નફાની અપેક્ષાએ મૂડીરોકાણ વધતા જાય છે એટલે ઉદ્યોગો વધતા જાય એટલે એમની વચ્ચે શું થાય? હરીફાઈ સર્જાય. સાધનોની માંગ વધતા તેમની કિંમતો વધવા લાગે. ઉત્પાદન માટે જરૂરી યંત્રો, ઓજારો એની માંગ વધી એટલે એની કિંમત વધે અને પરિણામે શું થાય? વસ્તુની યંત્રોની કિંમત વધી. 5 લાખનું યંત્ર 7 લાખ 10 લાખનું થયું એટલે ઉત્પાદન ખર્ચમાં શું આવે? વધારો આવશે. કાચા માલની કિંમત વધી તો એને કારણે પણ એ લોકોની વસ્તુના ઉત્પાદન ખર્ચમાં વધારો થશે ને વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધતા સામે નફો ઘટતો જશે. એનું કારણ છે કે પહેલાં 5 ઉદ્યોગો હતા, હવે અત્યારે 10-15 ઉદ્યોગો થઈ ગયા જ વસ્તુના ઉત્પાદનવાળા. હરીફો વધ્યા, બરાબર. એને ઉત્પાદન ખર્ચ વધ્યું, સાધનો ઓજારોની કિંમતો વધી ને એની સામે નફો ઘટશે કારણ કે એની વસ્તુ હવે ઝાઝી વેચાશે નહીં કારણ કે હરીફો થઈ ગયા. એવી જ વસ્તુ બીજા ઉત્પાદન કરે એટલે બીજાને પણ એનો લાભ મળે એટલે બધા એના નફામાં શું આવશે? ઘટાડો. બીજી બાજુ લોકોનો વપરાશ ઘટતા દરે વધતા અર્થતંત્રમાં નબળાઈ જોવા મળે છે. ટેલિવિઝન છે, સાયકલ છે, સ્કૂટર છે, મોટર કાર એનું ઉત્પાદન ભલે ગમે એટલું વધે પણ એની સામે આપણી વપરાશ શું થાય? એકવાર લીધી તો કાંઈ વારંવાર સાયકલ, સ્કૂટર, મોટર કાર એ બધું લેવાના નથી, બરાબર. તો આપણી વપરાશ હવે ઘટતા દરે વધે. જેને જરૂરિયાત હોય એ જ આવા વાહનો, ફર્નિચર, બરાબર, એવું બધું લેશે. હવે તો અર્થતંત્રમાં શું થયું? વપરાશ ઘટી, માંગ ઘટી અને એને કારણે આવા ઉદ્યોગોમાં શું જોવા મળે? તો કે નરમાઈ એટલે મંદી ધીમે ધીમે પ્રવેશે છે. આને કારણે માંગ ધીમી પડી, વપરાશ પણ ઘટશે ને નવો વપરાશ ઘટતા મૂડીરોકાણમાં પણ ઘટાડો થશે કારણ કે હવે નવા ઉદ્યોગો કોઈ એમાં પ્રવેશ કરશે નહીં, બરાબર. તો આમ ઓટની પરિસ્થિતિ શરૂ થઈ. ત્યાર પછી આવ્યું મંદી. માંગમાં ઘટાડો પુરવઠાની છત ઊભી કરે છે. આ શબ્દ ખાસ ધ્યાન રાખો. માંગમાં ઘટાડો. પહેલાં 500 એકમની માંગ હતી, હવે 500 એકમની બદલે 300 એકમની માંગ થઈ ગઈ. તો એનો અર્થ એમ થયો ઉત્પાદન તો 500 એકમનું થયું, બરાબર, પણ વેચાણા કેટલા? 300 એકમ. પડ્યા કેટલા રહ્યા? તો કે 200 એકમ. તો એ પુરવઠો થઈ ગયો. જો તો માંગમાં ઘટાડો પુરવઠાની છત ઊભી કરે એટલે જોવે એટલી વસ્તુ મળી રહે. છત એટલે પૂરતા પ્રમાણમાં વસ્તુ મળી રહી છત અને અછત એટલે આપણી માંગો એની કરતાં ઓછી વસ્તુઓ મળે અને અછત કહેવાય. માનો કે 100 વસ્તુની જરૂર છે, આપણને 50 મળે તો એ અછત. અને છત એટલે આપણે 50ની જરૂર છે, 50 મળી જાય અથવા 50 કરતાં વધુ પણ મળી શકે તો એને છત કહેવામાં આવે. તો મંદીમાં ઘટાડો પુરવઠાની છત ઊભી કરે છે એટલે કે જોવે એટલી વસ્તુ મળે છે, બરાબર.
એને કારણે કિંમતો ઘટવાનું વલણ ધરાવે. હવે અહીંયા પુષ્કળ પ્રમાણમાં વસ્તુ છે. આજે સિઝન આવે એટલે તમે જો લસણ પહેલાં 200 રૂપિયા કિલો હતું, ડુંગળી 100 રૂપિયા કિલો થઈ ગઈ હતી. સિઝનને કારણે આજે વસ્તુઓ બજારમાં અઢળક આવી, તો હવેની કિંમતમાં શું આવ્યો? ઘટાડો આવ્યો. બરાબર. તો મંદીના સમયમાં પણ કિંમતો ઘટવાનું વલણ ધરાવે, કારણ કે પુરવઠો તો જોવે એટલો છે, માંગ એના પ્રમાણમાં નથી. બરાબર. તો એને કારણે અહીંયા કિંમત ઘટશે. કિંમત ઘટે એટલે ઉત્પાદકોનો નફો ઘટે. નફો ઘટે એટલે એ લોકો મૂડીરોકાણ ઘટાડશે, કારણ કે ઉત્પાદન ઘટાડશે. એની હારોહાર નવા ઉદ્યોગો સ્થપાતા અટકશે અને એને કારણે રોજગારી ઘટશે. જે એકમો ચાલુ છે એ લોકો અમુક યુનિટ બંધ કરે. માનો કે 5 યુનિટ હોય તો એમાંથી 1 યુનિટ બંધ કરે તો એ 4 યુનિટ જ રહ્યા. એક એકમમાં 15 કર્મચારી કામ કરતા હતા, એ 15ને છૂટા કર્યા તો રોજગારી ઘટી. જો તો રોજગારીમાં ઘટાડો થવા લાગશે અને અર્થતંત્રમાં વધુ ભાવ ઘટાડાની આશાએ માંગ પણ અટકી જશે. બધા લોકો એમ જ વિચારે કે ભાઈ હજી મંદી છે ને, માંગ ઘટશે, હમણાં નથી લેવું આપણે. બરાબર. તો કિંમત ઘટતી જશે એવી અપેક્ષાએ આ લોકો અત્યારે ખરીદશે નહીં, એટલે માંગમાં શું આવશે? ઘટાડો આવશે. હમણાં નહીં, 2 મહિના પછી લઈએ તો આપણને હજી ઓછી કિંમતે મળશે. એટલે પૈસા છે છતાં લોકો પૈસા વાપરશે નહીં, અર્થતંત્રમાં પૈસા આવશે નહીં. પૈસા આવશે નહીં એટલે ઉદ્યોગમાં નફો નહીં મળે. ઉદ્યોગમાં નફો નહીં મળે તો એને કારણે નવા ઉદ્યોગો નહીં સ્થપાય, જૂના ઉદ્યોગોમાં રોજગારી ઘટશે. આવા અનેક પ્રકારના કારણો એમાં ઉદ્ભવશે અને એને પરિણામે આજે મંદીની પરિસ્થિતિ વિકટ થતી જાય છે. અહીં લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં તેઓ ખરીદી કરતા નથી અને માંગનો અભાવ મૂડીરોકાણ તથા રોજગારીને નિરાશ કરે છે. હમણાં મેં કીધું કે આપણી પાસે પૈસા છે પણ આપણે ખરીદવું નથી. કેમ? તો કે હજી વધુ કિંમત ઘટશે એવી અપેક્ષાએ આપણે ખરીદવા જતા નથી. બરાબર. તો એને કારણે માંગ ઘટી એટલે આ લોકો ઉત્પાદન ઘટાડશે. ઉત્પાદન ઘટાડશે એટલે બેરોજગારી વધશે, કારણ કે કામદારોને છૂટા કરશે. અને બીજી બાજુ નવા ઉદ્યોગો સ્થપાતા અટકશે એટલે મૂડીરોકાણ પણ ઘટશે. એમાં પણ રોજગારી વધવાની હતી, હવે વધશે નહીં. તો આ રીતે અહીંયા આને મંદીની પરિસ્થિતિ કહેવામાં આવી. પછી સુધારણા. તો અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી આપમેળે ખરીદી તરફ વાતાવરણ સર્જાય. પહેલાં આપણે જોઈએ મોટા ઓલા ભંભા જેવા ટીવી આવતા, પાછળ ઓલી એની પિક્ચર ટ્યુબનું ઓલું પૂંછડું હોય એવા. બરાબર. એની બદલે અત્યારે દિવાલમાં ટીંગાળે એવા ટીવી આવી ગયા, જેને આપણે LED LCD કહીએ છીએ મિત્રો. બરાબર. તો હવે ઓલા ટીવીની માંગ તો ઘટી ગઈ, પિક્ચર ટ્યુબવાળું મોટું પૂંછડું પાછળ આવતું, જગ્યા રોકતો એવા. હવે કઈ ટીવીની માંગ વધી ગઈ? તો કે દિવાલમાં ટીંગાળી શકાય એવા એકદમ સ્લિમ ટીવીની માંગ વધી ગઈ. તો સંશોધનો ક્યારે થાય? કે ભાઈ મંદી આવી, અમુક વસ્તુની માંગ ઘટી તો એમાં સંશોધન થાય અને નવા જે કાંઈ તત્વો બહાર આવે, નવી વસ્તુઓ જે કંઈ બહાર આવે અને એને કારણે ફરીવાર બજારમાં ધીમે ધીમે એની માંગ વધવા માંડે. બરાબર. તો આ રીતે આપણે જો જૂના ટીવીને બદલે LCD ને LED આવી ગયા તો હવે ધીમે ધીમે એની માંગ વધી. તો આ પરિસ્થિતિ સંશોધનને કારણે સુધારા તરફ વળશે. જેના ટીવી બગડશે અથવા જેને રસ હશે એ લોકો હવે આવા LED ટીવી LCD ટીવી તરફ વળશે. એટલે બજારમાં વળી પાછી ખરીદીની પ્રક્રિયા શરૂ થશે. પરિણામે ઉત્પાદનમાં માંગ વધતા નફાની આશા સર્જાય છે. બરાબર. ઉત્પાદન કરશું તો હવે આપણી વસ્તુની માંગ વધશે એવી બધા વેપારીઓને આશા બંધાય અને એને કારણે એ લોકો વળી પાછા ધંધા ઉદ્યોગને શરૂ કરે, ધમધમતા કરે, નવી વસ્તુઓનું ઉત્પાદન વધારવા કામે લાગશે એ લોકો. હવે પરિણામે જે લોકો બેકાર હતા એ વળી પાછા એ ધંધામાં કામે લાગશે. એ લોકોને પાછી રોજગારી મળશે અને રોજગારી મળતા શું થાય? એમની આવક વધશે. એ લોકોની આવક વધી એટલે હવે એ લોકો ખર્ચ કરવામાં તૈયાર થશે. એ લોકો હવે ધીમે ધીમે ખર્ચ વધારશે અને ખર્ચ વધશે એટલે માંગને અસરકારક બનાવી નફાકારકતાનું સર્જન થશે. કે ભાઈ એ લોકો ખર્ચ કરશે એટલે એની માંગ વધી છે એટલે ખર્ચ કરશે.
ને માંગ વધી ખર્ચ કરશે એટલે ઉત્પાદકોના ઉત્પાદનમાં વધારો થાય, એનો નફો વધશે ને નફો વધે એટલે અર્થતંત્રમાં પાછી તેજીની પરિસ્થિતિ એ આવીને ઊભી રહેશે. બરાબર. તો આ રીતે અર્થતંત્ર સુધારણા તરફ ગતિ કરશે. તો અહીંયા આપણે જોયું વ્યાપાર ચક્રના 4 તબક્કા. તેજી, અર્થતંત્રમાં માંગનો, વપરાશનો ઊંચો દર, ઉત્પાદનનો ઊંચો દર, પરિણામે ઉદ્યોગોનો નફો વધુ, એને કારણે એ લોકો મૂડીરોકાણ વધારશે અને એને કારણે રોજગારી વધશે. બરાબર. ઓટ, હવે ધીમે ધીમે બધા આગળ પૈસા છે પણ વસ્તુ હવે નથી લેવી. બરાબર. કારણ કે આપણા ઘરમાં છે તો અહીં હવે જરૂરિયાત છે નહીં. તો આમ વસ્તુઓની માંગ આપણે શું કરશું તો કે ઘટાડતા જશું. બીજી બાજુ કે ભાઈ આજે ફર્નિચરમાં પુષ્કળ નફો અનેક ઉદ્યોગોમાં પ્રવેશ કરે. પહેલાં 10 ઉદ્યોગ હતા, હવે એની બદલે 20 થાય, 30 થાય. તો એમની વચ્ચે પણ હરીફાઈ થાય એટલે એ લોકોના ઉત્પાદન કરતા સાધનો છે, યંત્રો છે, એની માંગ વધવા માંડશે. એની માંગ વધે એટલે આ લોકો એની કિંમત વધારશે અને કિંમત એ ઉત્પાદનના સાધનોની વધી એટલે એ લોકોનો ઉત્પાદન ખર્ચ વધશે. ઉત્પાદન ખર્ચ વધે સામે વસ્તુ ઓછી વેચાશે એટલે નફાકારકતા ઘટશે અને ઉત્પાદન ખર્ચ વધ્યો છે. બરાબર. બીજી બાજુ લોકો પણ ઘટતા દરે વપરાશ વધારે. આપણે ફર્નિચરની જરૂર નથી તો કાંઈ વધારે બજારમાં ખરીદવા જશું નહીં. એને પરિણામે બજારમાં ધીમે ધીમે માંગ ઘટતી જશે, વપરાશ ઘટતી જશે. નવા મૂડીરોકાણ હવે નહીં આવે કારણ કે નફો ઘટ્યો એટલે નવા ઉદ્યોગપતિઓ એમાં હવે સાહસ કરશે નહીં. બરાબર. એટલે આ ઓટની પરિસ્થિતિ શરૂ થઈ. મંદી, અહીંયા માંગમાં ઘટાડો થયો એટલે પુરવઠો વધતો જાય. 100 વસ્તુની માંગ હતી એની બદલે 50ની થઈ ગઈ, 50 વસ્તુ એમને પડી રહી એટલે વસ્તુની કિંમત ઘટવાનું વલણ ધરાવે. બરાબર. વસ્તુની કિંમત ઘટે એટલે ઉત્પાદકો જે પહેલાં 100 રૂપિયે વેચતા એ 50 રૂપિયે, 75 રૂપિયે વેચવી પડે એટલે એને નફો શું થાય? ઘટશે. નફો ઘટે એટલે મૂડીરોકાણ ઘટાડશે કે ભાઈ હવે આપણે ઝાઝું ઉત્પાદન કરવું નથી, નવા એકમોને સ્થાપવા, જે કામદારો છે એને છૂટા કરવા પડે, નવા કામદારોને કામ નહીં મળે. બરાબર. તો આ રીતે અહીંયા મંદીની પરિસ્થિતિ ઉપસ્થિત થશે અને વધુ ભાવ ઘટશે એવી અપેક્ષાએ ગ્રાહકોએ હવે ખરીદી બંધ કરશે. બરાબર. અને એને પરિણામે આપણી ખરીદ શક્તિ હોવા છતાં આપણે બજારમાંથી વસ્તુ ખરીદશું નહીં એટલે માંગ ઘટશે, મૂડીરોકાણ ઘટશે. મૂડીરોકાણ ઘટે એટલે રોજગારી પણ ઘટી જશે એટલે રોજગારી માટે પણ આપણને નિરાશા જોવા મળશે. અને ત્યાર પછી છેલ્લો તબક્કો જોયો આપણે સુધારણા. અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી આપમેળે ખરીદી તરફ વાતાવરણ સર્જાય. મેં તમને આની પહેલાં હમણાં કીધું કે ભાઈ અર્થતંત્રમાં આપણે ટેલિવિઝન છે, સાયકલો છે, બરાબર, સ્કૂટર છે, તો એ બધા પહેલાં ગિયરવાળા સ્કૂટર આવતા, હવે ગિયર વગરના સ્કૂટર થઈ ગયા. એક્ટિવા છે, પ્લેઝર છે, બરાબર. પછી ઇલેક્ટ્રિક બાઇકો આવી ગઈ. તો આ બધાને કારણે નવા સંશોધનોને કારણે જેમની પાસે જૂના વાહનો છે એ હવે નવા વાહન ખરીદવા તત્પર થાય, નવી ટેકનોલોજીવાળા. એટલે અર્થતંત્રમાં વળી પાછો માંગનો સળવળાટ આવશે, માંગ વધવા માંડશે ધીમે ધીમે અને આ માંગ વધશે એટલે અર્થતંત્રમાં પાછું ધીમે ધીમે ચક્ર કઈ તરફ વધશે? તેજી તરફ. કે ભાઈ નવી વસ્તુઓ આવી, એની માંગ વધી, એનું ઉત્પાદન વધ્યું એટલે વળી પાછું એમાં રોજગારી વધશે. રોજગારી વધે એટલે વળી પાછી લોકોની આવક વધી, એમનો ખર્ચ વધ્યો, પરિણામે વળી પાછી માંગ વધશે. બીજી બાજુ ઉત્પાદકતા પણ વધી એટલે આ લોકોનો નફો પણ ઉત્પાદકોનો વધશે. બરાબર. તો આ રીતે અર્થતંત્ર સુધારણા તરફ ગતિ કરશે. આમ અર્થતંત્રમાં આવતા ચક્રાકાર પરિવર્તનો વ્યાપાર ચક્રો કહેવામાં આવશે. આવા પરિવર્તનો માંગ પુરવઠા પર આધારિત બજાર વ્યવસ્થામાં એટલે મૂડીવાદ અર્થવ્યવસ્થા હોય, મૂડીવાદી અર્થવ્યવસ્થા, ત્યાં વધુ અસરકારક રીતે જોવા મળે છે. બરાબર. તો આ રીતે મિત્રો આજે આપણો આ પાઠ પૂરો થાય છે. પહેલો આમાં જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ ખાસ પાકા કરવાના રહેશે. બરાબર. કારણ કે એમાંથી અનેક પ્રકારના પ્રશ્નો પૂછશે. આવતા લેક્ચરની અંદર તમને આ પાઠના થોડાક વધારાના પ્રશ્નો આપીશ એટલે એ પ્રશ્નો થોડાક પાકા કરજો અને એને કારણે તમારે એમાં
આરામથી પાકું કરેલું હોય તો આપણે બહારથી પેપર નીકળે તો પણ મૂંઝવણ રહેશે નહીં. બરાબર. આમાં કોઈ ડિફિકલ્ટી હોય તો એની નોંધ તમારા ચોપડામાં રાખજો. સારું, નવા તાસમાં ફરી પાછા મળશું.